કે આખા વિશ્વમાંથી લોકો આવશે અને ના આવી શકે એ પણ આખા વિશ્વમાં નિહાળી શકે અને 5000 થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવા ભવનનું નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ અને તમારો ખૂબ સહકાર મળતો રહ્યો છે। જ્યારે પહેલા દિવસથી મોરારી બાપુએ જ્યારે કથાનો અમને તારીખ આપી ત્યારે રસ્તામાંથી મિત્રભાઈ ખાલી એક મેસેજ કર્યો તો સાંજ સુધીમાં બધા મીડિયામાં છપાઈ ગયું કે મોરારી બાપુની રામકથા સદભાવનાના લાભાર્થે તો આમાં પણ સાથે મળી અને આપણે સૌ યજમાન બનીએ અને આ કથાને સારી રીતે સફળ બનાવીએ અને જે આપણો મકસદ છે કે 5000 થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવું ભવન બને તો એમાં આપણે સૌ સાથે મળી અને આપણે બધા યજમાન બને આખું રાજકોટ આનું યજમાન બને અને આ કથા સરસ રીતે પૂર્ણ કરીએ। સદભાવના વૃદ્ધાશ્રમ બે પ્રકારની શુદ્ધિનું કામ કરે છે। એક પર્યાવરણની શુદ્ધિ માટે 30 લાખ વૃક્ષો 12 થી 15 ફૂટના અમે કરી ચૂક્યા છીએ અને 1,40,00,000 1.5 વર્ષમાં પૂરા કરવા છે। બીજું સામાજિક શુદ્ધિ, સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે। એ અંગે આ વૃદ્ધાશ્રમ છે જે નિરાધાર વૃદ્ધો છે, ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે। વોચમેન હોય, પટાવાળા હોય, રિક્ષાવાળા હોય, ઠેલાવાળા હોય, ઘરકામ કરતી બાઈ હોય, આયા હોય, જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી, જે લોકો શારીરિક રીતે અસહાય છે, આર્થિક રીતે અસહાય છે, એ લોકો માટેનો આ નિસ્સહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે। અત્યારે 650 વૃદ્ધો છે જેમાં 200ની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે, જેને નવડાવવા ખવડાવવા બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે। એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો 5000 વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે, જેમાં 1400 રૂમ બનશે, હોસ્પિટલ બનશે, પેરામેડિક સ્ટાફ રહેશે, બધું થશે। એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફંડ ફાળો ઊભો કરવા માટે કથા આપી છે। આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે। વિનામૂલ્યે બ્લડ મળે અને 1 મહિના સુધી ક્યાંય કદાચ હેરાન ન થવું પડે, એક એવો પણ પ્રકલ્પ છે કે 25,000 રક્તદાન યુનિટ રાજકોટ અલગ અલગ કેમ્પ કરીને કરવાનું પણ પ્લાનિંગ છે। પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શનમાં માતૃ પિતૃ પૂજન, ગુરુ પૂજન, થેલેસેમિયા પીડિત બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા હોય। ખાસ તો અમારો વિજયભાઈ બધાનો એવો પ્રયત્ન છે કે આ કથામાં તમે હું શ્રવણ કરવાના છે ને આપણે બધા તો એવા છે કે જે બીજે ક્યાંય પણ કરીએ હોય, ટીવીમાં પણ જોઈ શકીએ, બધી રીતે આપણે સક્ષમ હોઈએ, પરંતુ સમાજનો એવો વર્ગ કે જેમ કે વૃદ્ધાશ્રમના વડીલો છે, બાલાશ્રમના બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે, બહેરામૂંગા બાળકો છે અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો અને વડીલો છે કે જે કદાચ ઈચ્છે તો પણ આવી સરસ રીતે વ્યવસ્થા, એટલે આ કથા આપણા બધાની તો છે પણ એમની વિશેષ છે। એના માટે આવા 2000 લોકો કે જે અલગ અલગ ક્યાંક ને ક્યાંક પીડિત છે અથવા શોષિત છે અથવા હેરાન થઈ રહ્યા છે કોઈને કોઈ શારીરિક માનસિક વ્યાધિથી, એને પણ આદરભેર બેસાડીને અત્યારે અમે તો એમ કહીએ છીએ કે અમારા મુખ્ય મહેમાન એ લોકો છે, એને પણ આદરભેર પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ સાંભળે, આપણે બધાને આશીર્વાદ આપે, ઝૂંપડપટ્ટીના બાળકો, એવા બધા લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવાનો અત્યારે સંકલન થઈ ગયું છે। જેટલી ભગવાન કરાવશે એટલો આપણે કરવાનો પ્રયત્ન છે। વ્યસન મુક્તિ હોય, ચક્ષુદાનનો કેમ્પ હોય, દેહદાનનો કેમ્પ હોય, 1 લાખ લોકો અનુદાનના સંકલ્પ કરે તેવો પણ અમારો પ્રયત્ન છે। જેમ સ્વામીજી વાત કરીને આ એક માત્ર રામ ભગવાનનું શ્રવણ કરીએ એટલા પૂરતું તો મર્યાદિત નહીં રહે, ખરાખમાં એક સંસ્કાર કથા, શ્રમિકો માટેની કથા, સમાજની કથા બની રહે એવો પણ એક અમારો મક્તમ અને નિર્ણાયક પ્રયત્ન આપ સૌના સહકારથી છે। આપના કોઈ પ્રશ્ન હોય તો પૂજ્ય સ્વામીજીને આપ પૂછી શકો છો।